કરવા વળગ્યા છે એમના માટે ખાસ કહેવાનું કે મારો છોકરો પૈયા જેવો થયો હજુ કઈ હગાઈ ખોરી નહીં ને શું થશે યાર છોકરો ફોન કરવો પડશે કે હગું જોવા જવું પડશે આજના આજે યાર છોકરો જેમ જાય એની ઉંમર વધતી જાય ને હારો ઘરે ઘરે પડ્યો મોટો થતો જાય કઈ એને લગ્ન કરાવવું પડશે કે નહીં ચાલો હું પણ ફોન કરું હા યાર કરું કાકાજી નવા રામ 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 મારો છોકરો તમે જોયો ને પેલો જમાઈ એનો આપણે હગાઈ ખોરવાની છે તો તમે કોઈ કહેતા તો સારું કહેશે ધ્યાનમાં સર લોબડાજી છોડી એક છે લોબડાજી પેલા કયા લોબડાજી પેલા નહીં લાલ પાઘડી પહેરો એ લોબડાજી હા તેનો ફોન કઈ કહી દો કે હું તો આજે આપણે જોઈએ એમના ક્યાં છે ફોન કરવાની જરૂર નહીં એમને કહેતા જ નહીં મને આપણે ડાયરેક્ટ જ જઈએ હા તો હેડો તમે હું આ છોકરાને ફોન કરી દઉં એ આવો ના ફોન એ મમ્મી એને લેતા જઈએ હેડો હા હેડો લોબડાજી કહેતો થઈ કે ઘરે છે તો હવે ઘરે ઘરે ની વખતે તો મજૂરી નોકરી બોલવા જતો યાર આપણે લોબડાજીને તો જવાનું હોય તો આવું જોવાનું એમ છોડી હવે જોતા જઈએ હેડો હેડો અને આ કપડામાં જઈશ બધું ચાલે તો યાર તાર લોબડાજી ફોન કરો અકાજી તમે લોબડાજીનો ના એ તો હતું ને આપણે હા ત્યારો જલ્દી બોલાવે કાકા તમે પીતો નહીં વકાજી અલે અમને સમજાવવાની યાર વારે કઈ પીવાની જ વાત કરે યાર એ છોકરાની હાથી વાત બગડા ખાલી ખોટું એનું હગું તો થતું નહીં અમે પનર એક હગું આવ્યું હા તે હેરો નહીં પીતો હું નહીં પીતો હેરો 2 વર્ષ ત્યાં છોડે હા હિંમત જો આપણે કાર્ય થઈ ગયો હલે ફરી એટલે કોઈ છોડે ગમાડતી નહીં મારે ગમે પીવાની કોઈ વાત આવે છે સારી છે ને ગમા લેજો જેવી હોય એવી લંગડી હોય ગમે એવી ગમાડજો હા હું તો ગમાડું છું તારે જેમ નહીં મોટો થઈ ગયો ભાઈ માજબડો થઈ ગયો તું આપણે જારે થઈ જઈશ ને બધું છે ને આ જાનનું કોક કરવું પડે વઢાઈ નાખવું પડે અને પેલા વકાજી નહીં ખબર પેલા તને કહેતા કે તારું હકું કરવાનું તે એમનો કાલે ફોન આવ્યો કે હું છોકરો લઈને આવું શીખાય કોઈક પજુજી એવું કોઈક એમના તો હા ને તે એમાં ઓળખો પજુજી પણ હું પજુજી નહીં ઓળખતો એવું કહેતા કે હા ભાઈ જોવા આવો આજે આપણું તો નહીં હમતા બૂન એ રેખા એને જોવા આવો તે તું કશું બોલતો નહીં આપણે હા ને ભલે વ્યક્તિ સારા હશે આપણે લગ્ન કરી દે બીજું અને એટલું ધ્યાન રાખજે એમની જોડે પર જે પિતા જ નહીં ને ગંધાને તો મને કહી દેજે હા ને અને આ બીજું કે આપણે હવે 4 વડાવી પડે લગ્ન નહીં લેવા પડે છોડીને હવે 4થો મહિનો આવી જવાયો હા ને એટલે આ લગ્નની તૈયારી કરીએ ને હવે જોઈ લઈએ આપણે છોકરાને જોઈએ આપણે અત્યારે રેખાને તો બતાવને રેખા એને મોમાં તો જ ફોટો બતાવી દઈએ તો ફોનમાં હા ને તે ફોનમાં આપણે ફોટો બતાવી દઈએ હા ને સારું એટલે બીજું કે આપણે કાલ તો સવાર 4 વાળામાં ફોન કરજે કે અમારે 4 વાળી જાઓ આવીને કંઈ હા ને એટલે કે 4નું પતિ જાય પેલું આપણે પેલું હગઈ થઈ જાય કારી પણ ગમાડે તો આપણે બતાવી દઈએ અમે છોકરો કારી હોય એવું કહેતા હતા હા ને અને એનું નામ જેવું ખબર જમે હું સારું ચપલો કોણ જમે છે આવે ને એટલે પહેલાં તું એ પૂછજે કોણ જમે હા ને આ કયા ઉભા રહ્યા અલે બરોબર મારો કહેતો અલે આ તો લોબડા જીત છે પેલા હું તમે કહેતો તે જ વાત ઓ આ મહેમાન હા મહેમાન આવો રામ એટલે ઓકાજી તમે ચમ હતા ધીરાતે ભૂલા પડ્યા તમે હગાઈની વાત નતા કરતા પેલી ત્યાં છોકરો આવે ને આ અમારો જમાઈ આ કોણ છે અરે જયલા સારું જમે તા કોઈનો જમે જ નહીં હોય ને પૂછી તું જોરથી પૂછી જોજો મને તો હા સારું કહેવાય ને હું તો વેવાય ગણાવું ને એટલે અત્યારથી પૂછી દઉં તો તું પૂછતો થા ભાઈ મને આવી કે હું ભાઈ એમ હો ને બોલો શું કહો એ તો કોણ જમાઈ એટલે એ જમાઈ નહીં તમારું નામ શું તમારું નામ હું જેઠાજી બરોબર ને એવી તારું નામ જમાઈ છે જમાઈ કેમ રાખ્યું ખબર હે એક હું ભુવાજી જોડે જો ચંપલવાળી માતાએ કીધું કે આનું નામ જમાઈ રાખો એટલે ક્યાં ને જલ્દી આનું નામ હગાઈ થઈ જાય સમજે તું એવું સમજે તમે
એટલે એમનું નામ જમાઈ રાખ્યું એ ભુવાજીએ કીધું રેખા તો ગળી થઈ ગઈ મારો જમે એવું કરી ભુવા નહીં એટલે આપણે રેખાનું વિચારવાનું હોય અને પણ જમય આમ તો જો આપણે કશું નોમય નહીં કહેવાનું ડાયરેક્ટ જમય આવો એવું કહેવાનું આ તાલીમાં આપણે હારો છોકરો હારો પણ તું વિચાર કરજે હારો હો ને આમાં કંઈ લોચાવું નહીં પપ્પા દારૂ વાળું થઈ ગયા જોજે તો હું જોડે ફરીશ હું જોડે જેવું લાગે હો હે ને કટમાટ પણ આપણે હું કહું ખબર હા તે એ જમીનનું બમીનનું પૂછીએ આપણે આ મારા રે જો ને આ 2 વીઘા પેલી 2 વીઘા આપણે ઘર ધાબાવાળું બનાવવાનું પતરાવાળું આ તો તમે કાકી મોની નહીં ને એટલે પતરાવાળું બને હું તે બનાવી નાખશું આપણે તે આપણે તો સોડી આપવાની સોડી લાવવાની થોડી મમ્મી આપણે હા એટલે આપણે એવું કોઈ ટેન્શન નહીં પણ તું એટલું ધ્યાન રાખજે એ લોકો પીતા જ નહીં ને એ તો જોડે જોડે ફરે હા મારા ગામનું નામ તો કેવું ખબર હે ને હા ને હા ખાબડિયા ગામ એટલે આ ખાબડિયા જેવા જ હશે બધા એટલે થોડું વિચારી આપણે વિચારી જોઈને જ તે હગું કરવાનું હોય આપણે અત્યારે તો તું કહેતા હેડો કે ઘરે તમે ખાટલા બાટલા બેજો વાત કરીએ આપણે બરોબર અને કહેતા જેની હું જોવા એ જોજે હે ને એ જમીનનું કશું પૂછો ને તો બતાવી દેજે હા ને હા ને જો આ બધી લોબડા જેવી જમીન જો 1000 કોણ છે વરસાદ પર કોઈ બગડ્યું નહીં હોય એમનું ના ના બગડ્યું નહીં પહેલા જ લઈ લીધું પેલા લઈ લીધું એવું ને? એટલે આ કેટલા વીઘા છે આશરે 3 વીઘા જેટલું યાર ઘરે ખાટલા ઘરે જઈને બેસે હેડો ચાલો ઘરે જઈને હા એ હાલો કાયો દેખાય છે કંઈક કર હગું નહીં થાય તારું હું ચાલો એ તમારું ઘર છો આવી નવરાજી અમુક આપણું ઘર છે હા એ એવું છે એમ લાઈટ પણ રાખી છે અને તમે ડોંગર રાખી તો એ બગડી નહીં હોય વરસાદ ના ના એ તો લઈ લીધી દિવાળી પતિ તરત જ છે હા તો વરસાદ બહુ જ આગાહી હોય કઈ વરસાદ એના તમારે ઝાડ બગડશે નહીં વળાઈ નાખો તો સારું રહેશે આ તમારું ઘર ખાટલા બેહો પાણી બોણી લેતો હા હા બેહીએ છે આ મહેમણા તે પાણી બોણી લેતા હે ને હું લેતો હા ને એમની કમ હું બેહું હેણો બેહો તમે આવો આ બે લો થોડા આગળ આવો એટલે તો આગા બેહો તમે યાર લોબડા એ પરામ થઈ જશે ઓ દે એ એમને ના થાય એ તું આ બુદ્ધિ છે તારા ને બેટા મેં ક્યાં આપણે પાળો બાળો ના હે ને અય આ પાછી થોડા પાસે દેલા અજે આબુ કરા બેવ લે તમે તો આકાજી કો ક્યાં યાર બની પર ત્યારે આગુ આ પરવાને હબુ આવ્યો હોય તમે આ આબુ કરા બેવ મારે તમને નતું લાવવાનું યાર માં બે ખાલ ખોટું તમને કીધું હવે કદી નહીં કહું છું આપણે અને આ કાર્યન તો કોઈ હબુ આપણે શું કહેતો ખબર આ છોકરો હો ને આ જમાય એટલે હું મારા છોકરાને બૂમ પાડું ને એટલે જેઠ્યા અહીં આવજે શું કે કાકા એટલે હું એક હતો કે આપણે રેખામ ફોટો ફોનમાં હતો નહીં તે ફોન ઘરમાં કોઈ લેતા જ પણ હતા તું છોકરો જોઈ લેતા બૂમ માટે ચાલશે આવો ચાલશે ચાલશે ને અને સર ઉઠી જો તો બકા એવું આપણે શરમ નહીં રાખવાની હા તો અમે લગ્ન કરીને તારે તારે આવવાનું આવો શરમાન નહીં જમાય પેલા કે ના શરમાવ જોઈ લો તમે બરોબર છે ને બરોબર છે ને આજે સુરીન ફોટો બતાવે તું સારું રહેશે એમ હા તે તું ઘરમાં ફોન લેતા જા હા ને છોડીને ફોટો અલ્યા કોનો પેલા કહું થોડી વાત કહું પેલા આમાં શું આ જો આ ફોટામાં તો સોડી કાઢી દે તો કાકા ફિલ્ટર વાળો પડ્યું ફોટો કાઢિયાલ લે હારે એવું બતાવું તો સારું લાગે મને ખબર પડી હાર્યો આ તો હું બતાવું છે ને તું આખો ઉભો રહે ને જો આ વિનય આ એવું છે હારી હારી વાઈટ લાગે વાઈટ તો ને એટલે આકાજી અહીં આવો છો આવો છો અલે આ કાઢ્યો આ તું કાઢ્યો ના ધોરી મળી લે ચાલશે ને હવ એટલે હું કહેતો ખબર હા કે સોડી એને મોમન તો રહેવા જઈએ આમાં છે હન જે રેખા હા એ રહેવા જઈએ એવું છે
ના ચાલશે ફોટો જોઈ ફોટો લીધો જે છે. કમ્પ્લીટ એટલે મેં ફોટો બતાવ્યા કે રિયલમાં બતાવી દે એવું છે એમ એ તો લગનનું તો આવશે ભાઈ. લગન આવશે તો જોઈ લેશું ના ના એમ તો વચ્ચે હું બોલાઈશ ને હા એમ છે એ સ્ટાઇલ. અમારા તરફથી તો ફાઇનલ છે બરોબર છે હા હા તો બરોબર છે ને આ પર તો બીજા આપણું કેવું હા જોઈ છે મારું કેવું ખબર આપણે આ પાડશું કે ના પાડશું ખબર નહીં છે એને પૂછીને એ તો આ કે આપણે આ પાડી દઈશું પોતાને શું લાગે ફરીને જોઈ જ લે તું બરોબર છે આ કાર્ય બુંટ આ તરફથી કોલસામીને કાઢે એવું લાગે નહીં એટલે હું આપણે દેખાવાનું મેં ચો થતું હતું એ મારા થોડું તોતડું બોલે તું એવું કરે ને એ તને તો જેથી એવું કંઈ બોલાવે એટલે હા આપણે થોડું વિચારીને તું આ કહી દે હા એટલે તું મોટો ખરો ને એના એટલે હું તો કહું તો તું એ હંગાત આ કહી દેજે હા ને શું તમારું એટલે મેમન અમારી તો આ છોકરો તે આ જ કહેવાનું એવું છે તો છોડીને હું એક ફેર ફોટો બતાવી દઉં આ જમીન ફોટો પાડી લઉં હો ને હા જમીન તેની કાલ પાસ લેજો. મસ્ત ઉભો રહેજો વ્યવસ્થિત બીરો બીરો જો ઉભો રહે છે ને ઉભો રહે ને. ને ચેપમાં સેટ ટેપ બહુ હા યાર એમાં કારણ દેખો ધોળો દેખાય અરે ના અમારે એવું કશું નહીં બ્રો તમે એમ લાઇટ બાઇટ કરી લે બે ફોટો પાડને આમાં તો મને ખબર જ નહીં પડતી લે હું લોક ખોલીને બી આવ્યો પણ કશું આવડતું જ નહીં અમારે કો ભરે આપણને મસ્ત જમીન આવ્યો એટલે એવું ના કહેવાય અત્યારે તમે યાર વિવે હવે કરવા આવ્યા હોય ને એવું બિચારા છોકરાને કહેવાય ખડીએ વાહ લઈ લઈને પણ અરે ભાઈ તમારે પહોંચો રહે ફોટો પડે યાર આ ફોટામાં તો હા વાઇટ દેખાય રિયલ પેલી જોઈશે તો કે કાલે કાકા મને તો ગમો કે ને એટલે આપણે અત્યારે તું ફોટો મોકલી જ દેજે લે એમ તારા મોમાં નંબર ઉપર નાખી દે હો ને તો ચા બા બનાવીએ આપણે ના ના રતન ઠંડુ કરીને તો આવે. તો તમારે હું કહું કઈ બન જવું ના બસ ના ના ખાલી ભાઈ ના ન્યા કરીએ ટાઈમ જાજો થઈ ગયો ટાઈમ ગયો થયો એટલા માટે અને એવું હોય ને તો આપણે બે ત્રણ દાડા પછી ગોઠવીએ ઘરે આવવાનું બરોબર છે ભાઈ ભાઈ પેલું આપણે શું કહેવાય કયું રાખી લે પાર્ટી વિશેષ અમે બોલતા નહીં આવે તો આજે અમે ભણેલો એટલે આને આવડે બધું કેટલું ભણ્યું એમ તો અમારે જમાએ 12 પાસ છે તમારે કેટલી અમારા જમીનની વાત કરીએ તો 15 વીઘા 20 વીઘા અને મય 5 વીઘા વાવા આપી છે અને 15 વીઘા છે એમ અને કંપની અમારી કંપની છે અમારી કંપની હોય એ આમાં કંઈક લેવું બને છે અને વચ્ચે ત્યાં આમાં મુકેશ અંબાણી 5 કરોડ રૂપિયા આપીને આવ્યો ઉધાર માગતો તો છે આપણે ના નહીં પાડવાનું હો આ તે આપણે છોડી જાઓ સુખમાં જાય દુઃખમાં નહીં બરોબર ને પણ તું એટલું જોજે આમ જોયું ખરું તો પીવા એ લોકો નહીં લાગતા ને તોય તે આપણે ને એક એમના ઘરે જઈ આવશું જોવા હા એ તો 2 દાડા પછી જશું આપણે સવારમાં જશું હા રાતના જઈએ તો ખબર ના પડે દિવસે જઈએ તો ખબર પડે એ પીવા જ નહીં પીતા એમ એવું શું કહે દિવસે ગોમમાં રખડતા ઝઘડતા આવી જાય ને એટલે આપણને ખબર પડી જાય હા આ લોકો પીવા સમજમ પડી છોકરો જ બાકી સારો હોય ત્યાં થાય બે હું શું કહું લેવાય આ દોસ્તી તો અપર કરો યાર દોસ્તી તો એટલે એ તો યાર ખેતરમાં પેલું કામ કરીને આવે ને એટલે એવું છે એમ. પણ અમાર પેલા ઘડિયાળ નહીં લાવ્યો ઘડિયાળ મને આમાં કેટલા ઘડિયાળ ખબર 5 કરોડની ઘડિયાળ લઈ આપી અલગ અલગ હતી ડાયમંડની ઘડિયાળ હતી હો મોટા મોટી વાત છે અમારે જમીનો ખરી પણ અમે ફેક્ટરી નહીં આ ના ના તમારા છોડીને શું આપશું મને દોરો કરી આલવાના જોડો આના કરી આપવાનો હો અમને એટલે આ તમે ચોઈ આવતા અમારા ઓળખા તો ભાઈ વસ્તી મત અમે બધા એક જ વસ્તી કુટુંબ એક જ છે અમારે અમારું ઘેર પહેલી આવો બુવાજી ને અમારે ઓહો તે એમના તો જોડા આવતા છે એમની દોસ્તી વચ્ચે કંઈક કાવતું તો હા જતી રહી ઓહો, ચેનની. એ ખબર ઓળખે ભાઈ ચંપલ વાળી ભૂવો છો એ રહ્યા હા. એવું છે. તે અમને લઈ લેજો તાન અમે આવીએ તાન કે તમે આવશો કે અમે આવીએ ના એમ તો અમે આપણે જવું ને હમણાં ઘેર અમે ઘર બર જોઈએ હા તો ફોન કઈ કહીને આવજો તાન હા તમે કીએ તો રજા પૂરો પગે લાગે 500 રૂપિયા આપો પગે લાગ્યું પૈસા આપે ને એટલે જીઠ્યા બેટા હું કહું ખબર હે? છોકરો યાર હતો અને પૈસાવાળું પાર્ટી હો હા કે આપણે તો હા કહી દીધું હો અત્યારે બુલ્લો પૂછવું ભાઈ ને કયા લેખા ખબર છે તણે તો ધોઈ નાખ
એટલે એને પૂછી પૂછવું જોઈશું. પડે કે તું તારા મમ્મા ફોન કરતો ઉપાડ જ નહીં પડતા નહીં પૂછેલા. એટલે તારા મમ્મો એ ખરા ટાઈમે ખરું કરવા નહીં હું એને કંઈ ખબર નહીં પડતી એ ઊંઘી જ રહ્યો છે ઊંઘી એટલે. ભલે મારે સારો થતો હોય પણ હું સાચું જ કહું એનો એ ને પહેલી પીવ જ છો એટલે હું પેલું બહેરું જતું હતું ખબર વચ્ચે વાહ. એમને ડોસી નથી કહેતી તારા ફોન આવ્યો ને તારા મમ્મીને શું કહેતી હતી કે હું જઉં હું કે તારા મોબાઈલ નાચવજો કે એટલે આપણે રેખાને તો અમે ક્યાં શું રેખાને હવે શું કરવાનું આપણે લગ્નની તો હા કહી હગાઈની તો હા કહી દીધી હગાઈ જોવા આવો કે પૂનમ બેઠી લાવવી પડે ને પૈસા હા નો પૈસા તો પડે જ છે ને. હા તે બે લાવવી પડશે આપણે રેખાની તેમ પેલા જમય અને નોમ નોમ આવે છે એવું નહીં આપણે નોમ આપણે ડાયરેક્ટ આવે એટલે એવું કહે ને જમય આવો અમે પેલી રીતે આપણે જમય જ જવું પડે હા. અરે એવો જો ભૂવો પડ્યો છે જમય એવું નોમ પાડ્યું જબ્બર ન પડે ને જમય. હગાઈ નથી થતી એની એટલે આપણે જોયો છોકરો કાર્યો પણ વાંધો નહીં આપણે ગમ છોડીને ગમશે જ તે તો ફોટો મોકલ્યો હવે જોઈને ફોન કરીએ આપણે બરાબર હા તો આપણે એ વાતે ખમણ મજા થઈ જાય યાર આપણે જઈએ તું ઘરમાં બે હું ખેતરમાં ઓટો મારતો હોઉં. હા તું ઘરમાં બે હા ને હું આવું ખેતરમાં જોઈ બે આવ્યા નહીં ને